જે જોઈ રહ્યા છો ને હવે રાહ મોસાળની અંદર ભગવાનની જોવામાં આવી રહી હોય છે। ભલે થોડી જ ક્ષણ હોય છે પરંતુ એ યાદ જે છે, એ જે રાહ છે, એ બધા ભક્તોને મોસાળ પક્ષને તલપાપડ કરી દેતી હોય છે। બહુ સાચી વાત છે, કારણ કે આ મોસાળની વાત આવે મને મારું મોસાળ યાદ આવે। એનું કારણ છે કે જે કવિ કલાકારો માટે કવિ કલાકારોએ કીધું છે કે મોસાળનું મહત્વ શું છે કે માં બે માં જેટલો પ્રેમ આપે ને એ મામા કહેવાય। અને એ મામા એટલે કે મોસાળાની આ જે અદ્ભુત જે આ વેળા છે, આ પ્રસંગ છે, આ સમય છે, આ ક્ષણ છે, એ બહુ જ કહેવાય ને કે ભાણેજ માટે પણ એટલો હરખનો એક આ પ્રસંગ કહેવાય અને સમય કહેવાય। સાથોસાથ મોસાળાને લગતો જેવો અગત્યનો પ્રસંગ કહેવાય, જેને કે આજે પણ આપણે કોઈ શુભ અવસર લઈને બેઠા હોઈએ પ્રસંગ, તો એમાં મોસાળાનું બહુ જ અનેરું મહત્વ હોય છે। એટલે એને અવસરના સ્વરૂપમાં જો કવિ કે મારા દાદા તો શું કે, અવસરિયો આવ્યો આંગણે અષાઢી બીજ તહેવાર રે, રૂડો લાગે રે રડિયામણો, રૂડો લાગે રે રડિયામણો। અવસરિયો આવ્યો આંગણે અષાઢી બીજ તહેવાર રે, રૂડો લાગે રે રડિયામણો, રૂડો લાગે રે રડિયામણો। એવા કેસરિયા વાઘા પ્રભુને શોભતા, એવા કેસરિયા વાઘા પ્રભુને શોભતા, કંઠે મોતી કેરો હાર રે, રૂડો લાગે રે રડિયામણો, રૂડો લાગે રે રડિયામણો। અવસરિયો આવ્યો આંગણે અષાઢી બીજ તહેવાર રે।